પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર છે આપણું છેલ્લું જે ચેપ્ટર પર્યાવરણનું એક ચેપ્ટર છે, બરાબર, આપણું પર્યાવરણ. હવે આ ચેપ્ટરમાંથી આપણને કેવા કેવા ક્વેશ્ચન પૂછાશે, બરાબર. ક્વેશ્ચનની અંદર આપણને જોડકા પૂછાય છે કે જે છેલ્લું જોડકું એટલે કે 23 અને 24 નંબરનું જે જોડકું છે આવા જોડકા પૂછાઈ શકે છે. બીજું શું પૂછાય છે તો કે આની અંદરથી લોંગ ક્વેશ્ચન આવે છે, બરાબર. એમ ટોટલ 10 માર્કનું આખું માર્ક વેટેજ ધરાવતું ચેપ્ટર છે અને સાવ સહેલું ચેપ્ટર છે. તો ચલો જોઈએ. પહેલું જે જોડકું છે એની અંદર પહેલું લખ્યું છે શાકાહારી. તો શાકાહારી કોને કહેવામાં આવે છે કે જે ઘાસ ખાતા હોય એને શાકાહારી કહેવામાં આવે, બરાબર. તો એમાં કોણ આવશે શાકાહારીની અંદર તો કે એની અંદર આવશે હરણ. બીજું છે માંસાહારી. માંસાહારી આમાંથી કોણ છે તો આપણને બધાને ઓપ્શન જોતા ખબર પડે, સૂક્ષ્મજીવ, હરણ, સિંહ કે મોર. આમાંથી કોણ માંસાહારી હશે તો માંસાહારીની અંદર આવશે સિંહ. પછી છે સર્વાહારી. સર્વાહારીનો મતલબ શું થશે કે જે બંને ખાતું હોય એને શું કહેવામાં આવે, સર્વાહારી કહેવામાં આવે. એટલે કે જે ઘાસ ઉપર આધાર રાખે એ પણ ખાતું હોય ને માંસ પણ ખાતું હોય તો એને સર્વાહારીમાં કોણ આવશે, મોર. અને પરોપજીવન, સૂક્ષ્મ જીવો છે એ કોઈ બીજા સજીવ ઉપર જીવે છે એના અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એના ફૂડ માટે, એના રહેઠાણ માટે, તો આપણે એને પરોપજીવી કહીએ છીએ. તો પરોપજીવોમાં કોણ કોણ આવશે, સૂક્ષ્મ જીવો આવે છે. નેક્સ્ટ જોડકું જોઈએ. તમને માત્ર 2 જ પૂછશે પણ આપણે આમાં કંઈ બાકી ન રહી જાય એટલા માટે થઈને ઘણા બધા જોડકા લઈ લીધા છે, બરાબર. પછી છે ઓઝોન. ઓઝોનનું અણુસૂત્ર શું છે આ બધાને ખબર છે કે ઓઝોન છે એ ઓક્સિજનના 3 અણુ જોડાઈને, ઓના 3 અણુઓ જોડાઈને O3નું નિર્માણ કરે ને જેને ઓઝોન કહેવામાં આવે છે. બીજું છે ઓક્સિજન. ઓક્સિજન કોને કહેવાય તો ઓના 2 અણુઓ જોડાઈને, બરાબર, એક ઓક્સિજનનો અણુ બનાવે છે, 2 પરમાણુઓ જોડાઈને, તો આપણે એને શું કહીએ છીએ, ઓક્સિજન કહીએ છીએ. પછી કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ કોને કહેવાય તો એક કાર્બન સાથે 2 ઓક્સિજનના અણુ જોડાયેલા હોય તો એને કાર્બન ડાયોક્સાઇડ કહેવામાં આવે છે. પછી છે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ કોને કહેવાય છે તો ઓક્સિજન સાથે કાર્બનનો એક જ અણુ જોડાયેલો હોય તો આપણે એને કાર્બન મોનોક્સાઇડ કહીએ છીએ. આગળ વધીએ છીએ. એના પહેલાં પેન્ટેડ એપ્લિકેશન વિશે વાત કરી લઈએ કે એની અંદર તમે જો એને ડાઉનલોડ કરો છો તો તમને પેન્ટેડ પેપર 3 છે એ ફ્રીમાં મળશે. બીજી વસ્તુ કે એની અંદર તમને અહીંયા દેખાય છે કે બધા સબ્જેક્ટ છે, બ્લુપ્રિન્ટ આપવામાં આવે છે, વીકેન્ડ ટેસ્ટ સિરીઝ હોય છે, ડાઉટ સોલ્યુશન કરી શકો છો. આ બધી ફેસિલિટી એની અંદર છે. સેકન્ડ થિંગ કે જે તમારા લોકોને સાયન્સ રાખવાનું છે 11-12 સાયન્સની અંદર એ ગ્રુપ રાખવું, બી ગ્રુપ રાખી, જેડબલઈ છે, નીટ છે, એની કોઈ પ્રિપરેશન માટે તો અહીંયા સમત્વ વિશે આપેલું છે. તમે બાયોમાં લિંક પણ આપેલી છે, તમે એમાં જઈને ફોર્મ ભરી શકો છો એટલે તમને બધી ડિટેલ માહિતી મળી જશે. પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જૈવ વિઘટનીય. જૈવ વિઘટનીય કહેવાય કોને કે જેનું વિઘટન થઈ શકે એને જૈવ વિઘટનીય કહેવાય. તો જૈવ વિઘટનીય કોણ છે તો કે કાગળ, બરાબર. પ્લાસ્ટિક તો જૈવ અવિઘટનીય છે, એનું વિઘટન થઈ શકતું નથી. તો અહીંયા જો આ રીતે ઓપ્શન આપ્યા હશે તો આપણને ખબર પડી જશે, પણ તમને પરીક્ષાની અંદર ટોટલ 3 ઓપ્શન આપવામાં આવશે. અહીંયા બીજું લખી દીધું હશે ચામડું, બરાબર. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે. પછીનો ક્વેશ્ચન છે કુદરતી નિવાસસ્થાન અને કૃત્રિમ નિવાસસ્થાન. તો કુદરતી નિવાસસ્થાન કોણ છે તો કે નદી છે એ કુદરતી નિવાસસ્થાન છે, બરાબર. નદી આપણે બનાવવા જવી પડતી નથી. જ્યારે કૃત્રિમ નિવાસસ્થાન તો કે ડેમ છે એ કૃત્રિમ નિવાસસ્થાન છે. પછી છે સ્વયંપોષી. સ્વયંપોષી એટલે કોણ કે જે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકે એને સ્વયંપોષી કહેવામાં આવે. તો સ્વયંપોષીમાં કોને કહેવામાં આવે, ઘાસ છે એને સ્વયંપોષી કહેવામાં આવે છે. જ્યારે વિષમપોષી કોને કહેવામાં આવે છે કે જે બીજા ઉપર આધાર રાખે છે, હરણ. હરણ બીજા ઉપર એટલે કે ઘાસ ઉપર આધાર રાખે છે, તો આપણે એને શું કહીએ છીએ, વિષમપોષી કહીએ છીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફક્ત વનસ્પતિનો આહાર કરતા પ્રાણીઓ. માત્ર વનસ્પતિનો જ આહાર કરે. કોણ આમાંથી એવા છે કે જે માત્ર વનસ્પતિનો આહાર કરે? માંસાહારી તો કે નહીં, એ તો પ્રાણીને ખાસે. વિઘટકો તો કે નહીં, એ તો મૃત કાર્બનિક પદાર્થો ઉપર ડિપેન્ડ હશે. તૃણાહારી તો હા, તૃણ એટલે ઘાસ થાય, તો એ ઘાસ ઉપર આધાર રાખે છે, વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરે છે, તો એમાં ઓપ્શન આવશે તૃણાહારી. પછી અન્ય પ્રાણીઓનો આહાર કરતા પ્રાણીઓ. અન્ય પ્રાણીઓ એટલે બીજા કોઈ પ્રાણીઓ છે એનો આહાર તરીકે ઉપયોગ કોણ કરે છે, માંસાહારી કરે છે. કોણ કરે છે, માંસાહારી. વનસ્પતિ અને પ્રાણી બંને ઉપર જે આહાર રાખે છે એને આપણને બધાને ખબર છે કે એને સર્વાહારી કહેવામાં આવે છે. અને સડતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા સજીવો એટલે કે વિઘટકો કે જે સડતા કાર્બનિક પદાર્થો ઉપર આધાર રાખે છે અને પોતાનો ખોરાક અને રહેઠાણ બંને એમાંથી મેળવતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપણને અહીંયા કીધું છે કે માંગ્યા મુજબ આપણે આન્સર આપવાના છે. વિભાગ ડી ની અંદર લાસ્ટ ક્વેશ્ચન,
બરાબર, આ રીતે પૂછાશે. વિભાગ સી માં પણ પૂછાય છે અને વિભાગ ડી માં પણ પૂછાય છે. અહીંયા નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. જો નિવસન તંત્ર કોને કહેવામાં આવે, તો એકબીજા ઉપર ભૌતિક પ્રક્રિયા દ્વારા જે સજીવો સંકળાયેલા છે જેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. એના ઘટકો કયા કયા છે, તો એનો પહેલો ઘટક છે અજૈવિક ઘટક અને બીજો ઘટક છે જૈવિક ઘટક. એના પછીનો ક્વેશ્ચન છે જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો કોને કહેવામાં આવે. તો જૈવ વિઘટનીય પદાર્થો કોને કહેવાય મિત્રો, કે જે પદાર્થ છે એનું વિઘટન થઈ શકે છે એને જૈવ વિઘટનીય કહેવામાં આવે છે. જ્યારે અમુક પદાર્થોનું વિઘટન નથી થઈ શકતું, જેવા કે પ્લાસ્ટિક છે, કાચ છે, આ બધા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો કહે છે. તો અહીંયા તમને આપેલું છે, આની અંદર આની લિંક પણ તમને મળી જશે, બરાબર, પણ અહીંયા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે શું યોગદાન આપી શકાય, તેની બે પદ્ધતિના નામ લખો. તમારે જો કચરો છે એનો નિકાલ કરવો હોય તો એના માટે તમે શું કરશો, તો આપણે બધાને ખબર છે સૂકો કચરો છે, ભીનો કચરો છે, બંનેને અલગ અલગ રાખશો ને એના માટેની બે પદ્ધતિઓ આપેલી છે. એક છે પુનઃ ઉપયોગ અને બીજો છે પુનઃ ચક્રીકરણ. એવી વસ્તુ કે જેનો એકવાર ઉપયોગમાં લીધા પછી બીજી વાર આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ, જેને પુનઃ ઉપયોગ કહેવામાં આવે છે. પુનઃ ચક્રીકરણ એટલે કે એકને એક વસ્તુને વારંવાર રિપીટ કરીને તમે એના ચક્રની અંદર એટલે કે પહેલી વાર વાપર્યું બીજી વાર પાછું એમાં વાપરો છો. માની લો કે કોઈ સબ્જી ધોવા માટે પાણીનો યુઝ કરીએ છીએ, તો પાણીનો યુઝ કરીને પછી ફેંકી નથી દેવાનું, એને આપણે વૃક્ષના થડની અંદર નાખશું તો એનો ઉપયોગ કરશે, એમાંથી પદાર્થ ખોરાક બનાવશે, તો ચક્ર આખું કન્ટિન્યુઅસલી ચાલ્યા કરે છે. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પછીનો ક્વેશ્ચન છે બગીચો પણ નિવસન તંત્ર છે, આવું શા માટે આપણે કહી શકીએ છીએ. બગીચો નિવસન તંત્ર છે ને, બગીચાની અંદર કોઈ આવે તો આપણે એવું કહીએ કે એ ગાય તું નહીં આવતી, એ પતંગિયા તું નહીં આવતું, કોઈ ઇન્સેક્ટ છે, કોઈ કીટક છે તો આપણે એને આવવા ના પાડી શકીએ નહીં. તો એ આખો બગીચો છે નિવસન તંત્ર છે, કારણ કે સજીવો વચ્ચે અને ભૌતિક પરિબળો વચ્ચે આંતરક્રિયાથી જે બને છે આપણે એને નિવસન તંત્ર કહીએ છીએ. તો અહીંયા વૃક્ષો છે, કીટકો છે, પક્ષીઓ છે, એ નહીં હોય તો પરાગનયનની ક્રિયા જ નહીં થાય. કીટકો અને પક્ષીઓ નહીં હોય તો એ છે એટલા માટે થઈને તો આખું ચાલે છે નિવસન તંત્ર. એટલા માટે થઈને બગીચાને પણ આપણે શું કહીએ છીએ, નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. જૈવિક વિશાલન એટલે શું, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે 2023 ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. જૈવિક વિશાલન કોને કહેવામાં આવે છે, તો આપણને બધાને ખબર છે, આપણે મનુષ્યો છીએ. પહેલી વસ્તુ કે કોઈ પણ અત્યારે તૃણ છે, ઘાસ છે, અથવા તો કોઈ શાકભાજી છે, તો ખબર છે કે જે રાસાયણિક પદાર્થો છે એને છંટકાવ કરીને આપણી પાસે આવતું હોય છે, એમાં ઘણા બધા રાસાયણિક પદાર્થો નાખેલા હોય છે. તો એ જે પદાર્થ છે એ આપણી પાસે આવે છે, અથવા તો શાકભાજી છે, ફ્રૂટ છે, આપણે ખાઈએ છીએ. આપણે તો મિશ્રાહારીમાં આવીએ, નોન વેજ અને વેજ બંને ખાઈ શકીએ છીએ. તો એ જ્યારે પદાર્થ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર રસાયણ છે ઉમેરાય છે ધીમે ધીમે. વનસ્પતિમાં હશે તો એ તૃણાહારી પ્રાણીમાં જશે, તૃણાહારીમાં હશે તો એ પછી આપણે એટલે કે બીજું કોઈ ખાતું હશે. તો એનાથી શું થશે કે જે એમાં કેમિકલ રસાયણ છે એ ક્યાં આવશે, ફરી પાછું આપણા શરીરમાં. અને જૈવિક વિશાલન એટલે શું કે આપણા શરીરની અંદર ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાંથી વહન પામીને આપણા સુધી પહોંચે છે, એટલે કે આપણામાં સૌથી વધારે રસાયણનો સંગ્રહ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે શા માટે ચિંતાનો વિષય છે. ઓઝોન સ્તરનું વિઘટન થાય તો શું થાય, સિમ્પલ વસ્તુ છે. ઓઝોન સ્તરનું જો વિઘટન થઈ જશે તો આપણને ચામડીના કેન્સર થશે. યુવી અથવા તો પારજાંબલી કિરણો છે એને ઓઝોન સ્તર છે એ રોકી શકે છે, પણ જો ઓઝોન સ્તરની અંદર કંઈ હોલ પડી જશે અથવા તો ઓઝોન સ્તરનું વિઘટન થઈ જશે તો યુવી કિરણો અથવા તો પારજાંબલી કિરણો છે આપણા સુધી તરત જ આવી જશે, અને એ આપણા સુધી પહોંચી જશે તો આપણે ઘણા બધા ડિસીઝ થશે, ઘણા બધા રોગો થશે. કેવા રોગો થાય, તો કે ચામડીનું કેન્સર થાય, ચામડીના રોગો થશે, કોઈ બીજી આનુવંશિક ખામીઓ થશે. તો આવું બધું થતું જોવા મળે છે. તો આ એનો આન્સર છે. પછીનો આંખમાં મોતિયો આવે છે, જો લખેલું છે, આપણે ઘણી બધી ખામીઓ થાય છે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે ઉપભોગીઓ. ઉપભોગીઓ કોને કહેવાય, તો કે જે ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે આધારિત હોય તેને ઉપભોગી અથવા તો ઉપભોક્તાઓ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ એની પહેલા મેં તમને વાત કરી દીધી સમત્વ વિશે, પેન્ટેડ એપ્લિકેશન વિશે પણ વાત કરી દીધી છે. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. હવે મને એમ કહો કે આપણે તો ઘણો બધો કચરો છે એ કિચનનો કચરો ઘણો બધો હોય છે, બાકી ઘણા બધા કચરા છે. દિવસની અંદર કેટલા બધી વાર આપણે કચરો તો ઘરમાંથી નીકળતો જ હોય. તો આ કચરો છે એનું વિઘટન થવા માટે વિઘટકોની જરૂર છે. જો
એ કચરો છે, ઘરનો કોઈ કચરો, માની લો કે શાકભાજીનો કોઈ કચરો છે, કોઈ ફ્રૂટનો કચરો છે, એની છાલ છે, એનું મૂળ છે, એનું સ્ટેમ એટલે કે પ્રકાંડ છે, એના પર્ણો છે, એની જરૂર નથી આપણે, અને આપણી પાસે છે એટલે કે કચરો છે, તો એનું વિઘટન થવા માટે કોણ જવાબદાર છે? વિઘટકો. જો વિઘટકો જ ન હોય તો એ કચરાનું પ્રમાણ કેવું થઈ જશે? વધી જશે. એટલા માટે નિવસન તંત્રની અંદર કોની જરૂર છે? આપણે વિઘટકોની જરૂર છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો તમે આ ઓપ્શન આપેલું છે તમને, જો આપણે પોષક સ્તરના બધા જ ઘટકોને દૂર કરી નાખીએ તો શું થાય? ભાઈ જો, પોષક સ્તર એટલે શું? તો કે સૌથી પહેલા કોણ આવશે? ઉત્પાદકો આવશે, વનસ્પતિ આવશે. ઉત્પાદન પોતાની જાતે જ તે સ્વયંપોષી છે. એના ઉપર કોણ આવશે? તો કે તૃણાહારી. એના ઉપર કોણ આવશે? તો કે મિશ્રાહારી. એના ઉપર કોણ આવશે? તો કે માંસાહારી. તમે વિચાર કરો, આમાંથી કોઈ બે સ્તરને કાઢી નાખો ને તો આખું તંત્ર, આખું જે પોષણ કડી છે ને એ જ ખાલી થઈ જાય. તો આમાં તો એવું કીધું કે બધા જ પોષક સ્તરોને કાઢી નાખીએ તો શું થાય? શું થાય? નિવસન તંત્ર અથવા તો સજીવ જ ન રહે, કેમ કે બધા એકબીજા ઉપર શું કરે છે? કડી જેવી રચના કરીને આધાર રાખે છે. બરાબર. પછીનો ક્વેશ્ચન, આહાર જાળ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આહાર જાળ એટલે શું? મેં હમણાં જ તમને કીધું કે વનસ્પતિ ઉપર તૃણાહારી આધાર રાખે. શેના માટે આધાર રાખે? તો કે આહાર માટે આધાર રાખે છે. તૃણાહારી ઉપર કોણ આધાર રાખે છે? તો કે મિશ્રાહારી આધાર રાખે છે. તો મિશ્રાહારી શેના માટે આધાર રાખે છે? આહાર માટે, ખોરાક માટે આધાર રાખે છે. તો આખી ઝાડ જેવી રચના બને છે ને વનસ્પતિ, પછી તૃણાહારી, પછી મિશ્રાહારી, પછી માંસાહારી. તો આખી જે જાળી જેવી રચના બને એટલે કે ગોળ રચના બને, જેને આપણે આહાર ઝાડ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરની આકૃતિ દોરીને સમજાવો. અહીંયા તમને પોષક સ્તર આપેલું છે, એમાં સૌથી પહેલા છે ઉત્પાદકો. ઉત્પાદકો કોને કહેવાય? તો કે ઉત્પાદકો એટલે કે જે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે, જેમાં કોણ આવશે? વનસ્પતિ આવશે. પછી કે પ્રાથમિક ઉપભોગીઓ, કે જે વનસ્પતિઓ ઉપર આધાર રાખે છે, જેને પ્રાથમિક ઉપભોગીઓ કહીએ છીએ. એટલે કે એમાં વનસ્પતિ આવશે. વનસ્પતિ ઉપર આધાર રાખતા આપણે હરણનું ઉદાહરણ લઈ લઈએ. પ્રાથમિક ઉપભોગી ઉપર કોણ આધાર રાખશે? દ્વિતીય ઉપભોગી આધાર રાખશે. અને દ્વિતીય ઉપર કોણ આધાર રાખશે? તૃતીય આધાર રાખશે. એવી રીતે આખું પોષક સ્તર છે એ બનતું હોય છે. ટોટલ આપણે કેટલા પોષક સ્તર જોયા? 3 જોયા. અને આ ડિટેલમાં મેં આપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પેન્ટેડ એપ્લિકેશન વિશે તો વાત થઈ ગઈ છે. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. હવે આપણને બધાને ખબર છે ઓઝોન કઈ રીતે નિર્માણ પામે છે. તો કે આપણને ખબર, વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ 21% છે. કેટલા ટકા છે? 21%. એમાં ઓક્સિજન એટલે કે O2, આપણે શું લખીએ છીએ ઓક્સિજનને? O2. હવે આવા તો ઘણા બધા અણુઓ હશે, તો આનું વિઘટન થઈને 2 O છૂટા પડે છે, જ્યારે આમાંથી એક O છે એ બીજા O2 સાથે જોડાઈને O3 નું એટલે કે ઓઝોનનું નિર્માણ કરે છે. અને ઓઝોનનું નિર્માણ છે આપણે ઘણા બધા અગત્યતા ધરાવે છે, કારણ કે પારજાંબલી કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દેતા નથી. જો અહીંયા પહોંચી જાય તો એવા ઘણા બધા પ્રકારના ડિસીઝ એટલે કે નુકસાન થઈ શકે છે, એટલે કે રોગો થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓઝોન સ્તર વિઘટન કેવી રીતે પામે છે સમજાવો. ઓઝોન સ્તરનું વિઘટન કેમ થાય? તો આપણે બધાને ખબર છે, રેફ્રિજરેટર છે, એસી છે. અત્યારે તો એસી સીએફસી વગરની આવે છે, પણ એસી છે. આવા ઘણા બધા મશીનો છે જે શું કરે છે? સીએફસી, ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્સર્જન કરતા ઘણા સાધનો છે. તો એવા સાધનોમાંથી સીએફસી ઉત્પન્ન થાય છે, જેના કારણે થઈને ઓઝોન સ્તરનું વિઘટન છે ચિંતાનો વિષય છે, કારણ બન્યું છે. અને ઓઝોન સ્તરનું વિઘટન થશે તો આપણને ખબર છે ઘણું બધું થાય છે. તો જો સીએફસીનો ઉપયોગ રેફ્રિજરેટર અને અગ્નિશામક તરીકે કરવામાં આવે છે, અને જે આ વિઘટનમાં મહત્વનો ભાગ ભજવે છે. કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે તમારા વિચાર જણાવો. કચરાને તમારે ઓછો કરવો હોય તો આપણી ભાષામાં લખવાનું છે. જો તો પહેલું હું તો કે પેકિંગને ટાળીને તમે ફળો અને ફ્રૂટ જે લેવા જાઓ છો તમારે જાતે ઘરેથી થેલી લઈને જવાના, જે અત્યારે ઘણા બધા લોકો જતા જ હોય છે. રેઝર, પેન વગેરે વસ્તુનો વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી. આપણે તો પેન કેવી લઈએ? ઓલી લઈએ, અંદર 5 વાળી લઈએ પેન, અંદર રિફિલ તો ક્યારે પૂરતા જ ન હોય એવી પેન લઈ લઈએ, કાં તો ઓલી 2 કે 3 વાળી પેન લઈએ છીએ, બરાબર ને? સાઇનો સોફ્ટેક આવે છે ને, તો એવી પેન લઈને એકવાર યુઝ થયો પછી ફેંકી દીધી. આપણે રિફિલવાળી પેન યુઝ નથી કરતા કે જે વારંવાર યુઝ થાય. તો એવી પેન કે એવી બધી વસ્તુનો ઉપયોગ કરવાનો જે વારંવાર યુઝ થઈ શકે. પુનઃ ઉપયોગ થઈ શકે તેવા બાળોતિયા વાપરવા, બરાબર? એટલે કે જે નાના બાળક માટેના જે નાની ગોદડી આવે છે, નાના છોકરાનો કપડાં આવે છે. પુનઃ વપરાશ થાય તેવી થેલીઓ વાપરવી, પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી, અને કાગળની બંને બાજુએ પુનઃ ઉપયોગ કરવો. અમુક મહાન હોય,
પેપરમાં તો લખે પણ પોતાની બુકમાં પણ લખે, પહેલા પેજે લખશે પછી પાછળના પેજે નહીં લખે, પહેલા પેજે લખશે જમણી સાઈડના પછી પાછળના પેજે નહીં લખે. તો આવું નહીં કરવાનું, બંને બાજુએ લખી શકાય એવી આપણે બંને બાજુએ લખવાનું, ટૂંકમાં બંને બાજુ કોરું જ હોય છે, બંને બાજુ લખવાનું. આહાર શૃંખલા અને આહાર જાળનો ભેદ જણાવો. આ 4 માર્કનો પ્રશ્ન છે, બરાબર, એટલા માટે 2 પોઈન્ટ આપેલા છે. આહાર શૃંખલા અને આહાર જાળ એટલે શું? આહાર શૃંખલા કોને કહેવામાં આવે? તો કે જે વિવિધ સ્તરો પર લાભ લેનારા સજીવોની શૃંખલા છે અને એકબીજા ઉપર આધાર રાખીને એક આહાર શૃંખલાની રચના કરે છે, બરાબર. એની અંદર કેટલા પોષક સ્તર જોવા મળે? 3 થી વધુ 4 પોષક સ્તર પણ આવી શકે. જ્યારે આહાર જાળ વિશે મેં તમને વાત કરી દીધેલી છે. ઓઝોન એટલે શું? લગભગ બધા જ પ્રશ્નો ફરી પાછા રિપીટ થાય છે, ઘણા બધા પ્રશ્નો રિપીટ થાય છે, બરાબર, તમે જોઈ શકો છો. ઓઝોન વિશે આપણે વાત થઈ ગઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કચરો એટલે શું? કચરાની પણ વાત થઈ ગઈ છે. એની અંદર જે વિઘટનીય પદાર્થો અને જે અવિઘટનીય પદાર્થોની વાત થાય છે. સુએજ ટ્રીટમેન્ટ વ્યવસ્થા એટલે શું? સુએજ એટલે ગટર, આપણી ભાષામાં આપણે એને ગટર કહીએ. તો સુએજ ટ્રીટમેન્ટ વ્યવસ્થા તથા ઇલેક્ટ્રોનિક કચરાની વ્યવસ્થા કઈ રીતે કરશો? તો કોઈ કચરો છે, માની લો કે પ્લાસ્ટિકનો કોઈ કચરો છે, સુએજ કોઈ કચરો છે, તો આપણે એને બચાવવા માટેના એટલે કે એનો નિકાલ કરવો હોય તો આપણે કઈ રીતે નિકાલ કરી શકીએ? તો પ્લાસ્ટિકનું પુનઃચક્રીકરણ થાય એ રીતે કરી શકીએ. જે ઇલેક્ટ્રોનિક કચરા છે એને જમીનમાં દાટી દઈને એનું નિયંત્રણ કરી શકીએ, બરાબર. તો આ રીતે આપણે બંને પ્રકારે એનું નિયંત્રણ કરી શકીએ. તો અહીંયા 13મું ચેપ્ટર છે, એના બધા જ લગભગ ક્વેશ્ચન છે, બધા આવી ગયા છે. આમાંથી લગભગ એક ક્વેશ્ચન બાકી રહેતો નથી, બરાબર. તો મળીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન સાથે. Painted, Painless Learning.